રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા મંગવાણા ગામની સીમમાં આવેલ એક નાનામો ડુંગર. ત્યાં કને આજે આપણે એનું ટ્રેકિંગ કરવાનું છે. તો ઉપર જે પણ છે એ તમને હું વિડીયોમાં બતાવીશ. નાનામાની ટ્રેકિંગ કરવાની હોય તે આવો રસ્તો છે, જોઈને તમે ટ્રેકિંગ કરવા આવી શકો છો. આ રસ્તો આપણો મોરવીડીથી જે અવાય એ રસ્તો છે. આ રસ્તા અહીંયા બે ભેગા થાય છે. મોરવીડીવાળો રસ્તો અત્યારે માણસોની આવડ જવણ નહીં હોવાથી બંધ થઈ ગયો છે. બાવળિયા અને વધી ગયા છે. આ રસ્તો અહીંયા કને બે ભેગા થાય છે. નેનામાં ડુંગરમાં ફોટો સેશનની જગ્યા છે. આ બધા થાકી ગયા છે. હવે આ બધાને એનર્જીની ખાસ જ જરૂર છે. જે પણ ભાઈઓ કંટોલાના ગોતતા હોય કે કંટોલા થયા કે નહીં નાનામાં ઉપર, તો હજુ વાર છે. વરસાદ આ ફેરે મોડો પડ્યો અને ઓછો છે, તો અત્યારે ખાલી હજી એના ફૂલ આવ્યા છે. નાનામાં ડુંગરમાં જે પણ ભાઈઓ જોવા આવતા હોય કે કંટોલા થયા કે નહીં, તો આપણે એને જણાવી દઈએ કે હજી એના ફૂલ જ ત્યાં છે. હજી કંટોલાને વાર છે. જોઈ શકો છો આખા ડુંગરમાં ઝાડી એની આવી ગઈ છે. વેલા થઈ ગયા છે. હવે પોતે એના ફૂલ થયા છે, આવી નીકળશે. નાનામાં ઉપર લઈ જવા માટે સામાન માટેની ગાડીઓ તમે જોઈ શકો છો. આ છે આપણા વરમશીડાના લાલજીભાઈ, એ એની સેવા આપે છે. આ નાનામાં ડુંગર ઉપર પાણી લઈ જવા માટે ગાડીઓ છે, 3 ગાડીઓ. 2 ગાડીઓ ઉપર સ્પેરમાં છે. લાલજીભાઈ કેમ છે? મજામાં? ઓકે. આપણે અત્યારે આવી ગયા એકદમ ટોપ ઉપર, જ્યાં તમે જોઈ શકો છો આ પંજોર પીર દાદાનું મંદિર છે. એ બાજુ જવાનો રસ્તો છે. બાજુ આર્મી કેમ્પ રડાર જે છે આપણો, એ બાજુ જવાનો રસ્તો છે. ત્યાં કને શૂટિંગ ઉતારવાની મનાઈ છે, તો ત્યાં આપણે શૂટિંગ નહીં ઉતારી. ઉપર આ એક આવો નજારો છે. અત્યારે નીલો છે છમ, પણ વરસાદ ઓછો હોવાથી અત્યારે બહુ નીલાશ એટલી બધી નથી. અને છે ઉપર શંકર દાદાનું મંદિર અને પંજોર પીર દાદાનું મંદિર. ત્યારે અત્યારે ગામવાસીઓ 10% આવી ચૂક્યા છે ને બીજા હજુ આવવાના બાકી છે, રસ્તામાં છે. આ મંદિરને પૂરેપૂરા 11 વર્ષ થયા. 17/8/2015 ને સોમવારના બનેલ છે, ને આજે છે 17/8/2026 ને સોમવાર. આટલા આજે બધા પહોંચી આવ્યા છે હેમ ખેમ હાજા નવરા. કાંઈ તકલીફ નથી કહીને. કૃષ્ણભાઈ ઓપા કીડીઓને દે છે. આજે ઉપર શંકર દાદાનું મંદિર તમે જોઈ શકો છો. આ છે રાધે કૃષ્ણનું મંદિર. ઉપર આવી ગયા છીએ પંજોર પીર દાદાના સ્થાનિકમાં. અને આ બધા ભક્તો જે વહેલા આવી ગયા છે એ અત્યારે સેવા પૂજા ચાલુ છે. જય પંજોર પીર દાદા. આ આપણા છે સેવક. વરમશીડા વાળા લોકો અહીંયા કને ભજન કરે છે, તો એની આ જગ્યા છે. આ નાનામાં ડુંગર ઉપર એક લીમડાનું ઝાડ છે. એનામાં તમે ફૂલ થાય છે, તમે જુઓ. તમને લાગશે કે આ લીમડાનું નથી, પણ આ પ્રોપર લીમડાનું જ ઝાડ છે. અલગ ટાઈપનો લીમડો. ત્યાં લીમડાના ઝાડ ઉપર અલગ ટાઈપનો લીમડો છે. એનામાં ફૂલ થાય છે. તમે આવા ફૂલ ક્યાંય જોયા નહીં હોય મને લાગે. અને આ છે આપણું મંદિર. એના જે દાતાર છે. નાનામાં ઉતરતામાં અડધા ટ્રેક પર આવી ગયા છીએ, અને ઉતરવું બહુ કઠિન છે. હું ને નીરવભાઈ બંને ટ્રેકિંગ ઉતરી છીએ. અને
આખો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે સિરી ફાર્મ, એનામાં તમે જોઈ શકો છો. શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે મોરવીડી ખાતે જમણવારનો પ્રોગ્રામ રાખેલ છે. તો મંગવાણા ગ્રામવાસીઓ બધાએ અહીંયા જમણવારમાં આવ્યા છે. અને આજે પંજોર પીર દાદા જે નનામાં ઉપર છે એની પાંખી છે. આજે હતું પાણી, આપણે જે કહેતા કે પાણી ઊંડું ઉતરી ગયું હતું, અત્યારે પાણી ઓટોમેટિકલી બહાર નીકળે છે. તમે આ જોઈ શકો છો, એ જાય છે. જો આટલું આવી ઓટોમેટિકલી આવે જ છે. આ છે મંદિર મહેશગીરી બાપુનો ધૂણો.